રથે ચડ્યા જગતના નાથ, જય જગન્નાથ। જે રીતે હવે રથમાં સવાર થઈને ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે જે નગરચર્યાએ નીકળ્યા છે, અને આપણે સૌ જોઈ રહ્યા છે કે શેરીએ શેરી એટલે કે દરેક પોળના જે રસ્તા છે તે રસ્તા ઉપર રહેતા જે ભક્તો જે છે તે અત્યારે ભગવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાન તેમને દર્શન આપે। કારણ કે સ્વયં જ્યારે જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા હોય ત્યારે દરેક ભક્તોમાં એ ઉત્સાહ હોય છે, એ ઉમંગ હોય છે, અને એ ઉમળકો અત્યારે આપણને જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર અત્યારે જય જગન્નાથ આપણને સંભળાઈ રહ્યું છે, અને અત્યારે તમામ જે ભક્તો છે તે ભગવાનના દર્શન કરવા માટે જે ઉત્સુક છે, કારણ કે ભગવાનના રથ જેમ જેમ આગળ વધી રહ્યા છે તેમ તેમ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। સાથે ગજરાજ છે, અખાડા છે કે જ્યાં કરતબ બતાવવામાં આવી રહ્યા છે, ભજન મંડળીઓ છે કે જે રથયાત્રામાં એક સુવાસ પૂરે છે, એટલે કે એક સંગીત પૂરવાનું કાર્ય કરે છે, જે રથયાત્રાને વધુ મનમોહક બનાવે છે। સાથે જે ટ્રક છે 101 ટ્રક આ વખતે પારંપરિક રીતે સાંસ્કૃતિક જે ઝાંખીઓ રજૂ કરતા ટ્રક છે, એટલે ઘણી બધી રીતે આ 148મી અમદાવાદની રથયાત્રા વિશેષ માનવામાં આવી રહી છે। પોલીસનો ચાપતો બંદોબસ્ત છે। આ બધાની વચ્ચે રથયાત્રાની વાત કરીએ તો રથયાત્રાની જે વિશેષ મહિમા રહેલી છે, રથયાત્રા વિશે વાત કરીશું કે રથયાત્રા સાથે જોડાયેલી અનેક વાતો જે છે, અનેક ઇતિહાસ છે કાનુડા સાથે જોડાયેલા, કોઈ પણ એવી કાનુડાના એવા પ્રસંગ, કારણ કે કૃષ્ણ ભગવાનની વાત કરીએ તો એમાં ઘણી એવી તેમની લીલાઓ છે, નટખટ લીલા હોય કે પછી કોઈ પણ એવી લીલા કે જે તમામ ભક્તોને તેમની ભક્તિમાં લીન થઈ જવા માટે જે મજબૂર કરી દે છે। અને આમ તો કૃષ્ણ ભગવાનની જે ભક્તિ છે તેમના સ્મરણ માત્રથી જ થઈ જતી હોય છે। તો બસ આપણે વાત કરીશું આજે રથયાત્રા વિશે, રથયાત્રાના મહિમા વિશે, અને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આ દિવસને વિશેષ બનાવવા માટે મુકેશ ઓઝા કે જેઓ ઉત્સવ વિશેષજ્ઞ છે। મુકેશજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। જય જગન્નાથ। મુકેશજી, આજનો આ પાવન અવસર છે, અને જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનની વાત કરવામાં આવે તો તેમનું આ સ્વરૂપ જગતના નાથ એટલે કે જગન્નાથ જ્યારે સ્વયં અત્યારે નગરચર્યાએ નીકળ્યા છે, તો આજના આ રથયાત્રાના પાવન અવસર પર તેમનો મહિમા જણાવશો। જય શ્રી કૃષ્ણ। આપે જય શ્રી કૃષ્ણ કહ્યું, સ્વાગત સ્વીકાર્યું, પરંતુ જય શ્રી કૃષ્ણ પહેલા જો તમે રાધે રાધે કીધું હોત ને તો કૃષ્ણ પહેલા પ્રસન્ન થઈ જાય। જી, કૃષ્ણને જો પ્રસન્ન કરવો હોય તો રાધે 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 કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કહેવાય છે, સીતારામ કહેવાય છે। જે શક્તિ છે, આજે જે આપણે કલકત્તામાં જે મા કાલીનું સ્વરૂપ છે ને, એ જ કૃષ્ણનું સ્વરૂપ છે। શિવ અને શક્તિનો સમન્વય જે છે એ જ કૃષ્ણ રૂપાય છે। એટલે આજનો દિવસ જે છે એ કૃષ્ણને ઓળખવાનો દિવસ છે। આજનો દિવસ છે એ આપણી સનાતન સંસ્કૃતિની ધર્મ પરંપરાને જાણવાનો દિવસ છે। આજનો દિવસ કૃષ્ણમય બનવાનો દિવસ છે। આજનો દિવસ કૃષ્ણને આપણે આંગણે આવકારવાનો દિવસ છે, સામાન્ય દિવસ નથી। બિલકુલ। અને ખાસ અત્યારે જે ભક્તોમાં ઉમળકો જોવા મળી રહ્યો છે, આપણે આ ભજન મંડળી જોઈ રહ્યા છે કે જે વાજતે ગાજતે તો બિલકુલ અત્યારે જે જગન્નાથ અત્યારે જોવા મળી રહ્યું છે, ઢોલ તાલ અને મંજીરા સાથે અત્યારે જે ભગવાનનું સ્મરણ કરવામાં આવી રહ્યું છે, અને જે અલૌકિક શૃંગાર પણ કરવામાં આવી રહ્યો છે। મુકેશજી, આપણે વાત કરી રહ્યા છીએ કે રથયાત્રાની વિશેષ જે આપણે વાત કરીએ તો આજનો જે મહિમા છે ખૂબ જ વિશેષ રહેલો છે। અષાઢી બીજનો આ પાવન અવસર છે, ત્યારે ખાસ આજના દિવસ ઉપર રથયાત્રા નિમિત્તે કઈ રીતે આજના દિવસને તમે વર્ણન કરશો? આમ તો આજે કચ્છી ભાંડુઓનું પણ નવું વર્ષ છે। આપણે 3 ઋતુ જે દેશની છે, આપણે આમ તો 6 ઋતુ છે પણ 3 ઋતુ મહત્વની છે, અને વિશ્વમાં આ એક જ એવો દેશ છે કે જેની 3 એક સમાન ઋતુ છે, ગ્રીષ્મ ઋતુ, શરદ ઋતુ અને વર્ષા ઋતુ। અને આ ત્રણેય ઋતુઓના સંધિકાળમાં જે 3 તહેવાર આવે છે, એમાં ગ્રીષ્મ ઋતુનું ગમન અને વર્ષા ઋતુના આગમન વચ્ચેનો આ તહેવાર છે એટલે રથયાત્રા।
હવે વર્ષા ઋતુના ગમન પછી અને જે શરદ ઋતુ એટલે શિયાળો આવે છે એ વચ્ચેનો જે તહેવાર છે એ દિવાળી છે. અને શરદ ઋતુનું શિયાળાનું ગમન અને ઉનાળાના આગમન વચ્ચે જે તહેવાર આવે છે એ છે હોળી. આ ત્રણેય ધર્મ પરંપરાઓ સાથે જોડાયેલા છે. ત્રણ જે આપણી પ્રકૃતિ છે, શારીરિક પ્રકૃતિ છે, એ પ્રકૃતિ સમાન જે વાત છે એ આ ત્રણ રથની અંદર છુપાયેલી છે. આ ત્રણ રથ નથી, જો તમે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોશો તો આ ત્રણ રથ એક સાયન્સ છે. ત્રણ પ્રકૃતિ, ત્રણ ઋતુ સંધિકાળમાં અને ત્રણ પ્રકૃતિ જે શરીરમાં આપણે યોગ્ય રહે તો આપણું શરીર સૌષ્ઠવ મજબૂત રહેતું હોય છે. અને આ રથ શું છે? આ રથ આપણો મનુષ્ય દેહ છે. અને આ જે રથના દોરડા છે એ શું છે? આપણી શરીરની ઇન્દ્રિયો છે, નસો છે. અને આ નસો ને જે કર્મ છે એ ખેંચી રહ્યો છે. અને જે રથની અંદર કોણ બેઠો છે? એ અભિમાનમાં ને રથ કે રથની અંદર આપણે બેઠા છીએ. એ રથની અંદર તમારી આત્મામાં જે હૃદયસ્થ છે એ છે પ્રકૃતિ તત્વ, પંચ તત્વ, પરમ પિતા પરમેશ્વર, પૂર્ણ પુરુષોત્તમ, જગતનો નાથ જગદીશ તમારા હૃદયમાં છે. એટલે જ તમે પ્રાણ તત્વથી જીવિત છો. એ ન ભૂલવું જોઈએ કે આ શરીર અમે ચલાવીએ છીએ. આ શરીર ચલાવનાર જગતનો નાથ છે, એ રથ છે. અને જ્યારે એ રથને ઓળખો, એ રથની અંદર બેઠેલા જે કૃષ્ણ છે, જે કૃષ્ણની જે તમને આંખો દેખાઈ રહી છે, અને જે આંખોની ઉપર પાંપણ નથી, બરાબર, એ ખુલ્લી આંખો છે. અને ભગવાન આ આંખોનું જે તમે ચિત્ર અવલોકન કરશો ને તો એમાં પલક એટલા માટે નથી કે આ કલયુગનો દેવ છે, આ દ્વાપર યુગનો દેવ નથી. 125 વર્ષની અંતકાલ પછી જે હૃદય આવ્યું પુરીમાં અને ત્યાંથી જે આ મૂર્તિની અંદર જે જીવિત છે. કોઈ કહે કે કૃષ્ણ ક્યાં છે? કૃષ્ણ જીવિત છે? તો હા, જીવિત છે. તમારે જોવું છે, જાઓ પુરીમાં, જાઓ આ મૂર્તિમાં આલિંગન કરો. ધબકતું હૃદય આજે પણ છે. અને જે આ ત્રણ રંગ છે, જે લાલ રંગ છે ભગવાનની આંખમાં, એ કરુણાનો રંગ છે, ઉર્જાનો રંગ છે, ઉત્સાહનો રંગ છે. અને જે સફેદ રંગ છે એ શાંતિનો રંગ છે, પ્રકૃતિનો રંગ છે. અને જે કાળો રંગ છે એ ઉર્જા, શક્તિ, પ્રદર્શનનો રંગ છે. યુદ્ધમાં જીતવા માટેની કૌશલ્યતા હોવી જોઈએ, કર્મનો રંગ છે. આ ત્રણ રંગ, ત્રણ પ્રકૃતિ એ તમારા શરીરમાં હોવી જોઈએ. એ સંદેશ આપે છે જગતના નાથની આંખો. અને જે પલક નથી, જો ભગવાન આ કલયુગની અંદર એક પલક, એક ક્ષણ માટે પણ જો પલકનો ચમકારો થઈ જાય, આંખ બંધ થઈ જાય તો આ સૃષ્ટિનો સર્વનાશ થઈ જાય. જે ઘટનાઓ ઘટી રહી છે, આ ધર્મનું અહિત થઈ રહ્યું છે, ત્યારે આપણે આ દુનિયાની અંદર જે વાતાવરણ સર્જાઈ રહ્યું છે, જે બીમારીઓ સર્જાઈ રહી છે, એ ધર્મના અહિતના કારણે થઈ રહી છે. પરંતુ આજે તમે કદાચ રથયાત્રા જોવા ન આવી શક્યા હો, તમે વિજ્ઞાનના માધ્યમથી, ગુજરાત ન્યૂઝના માધ્યમ થકી પણ જો તમને રથના દર્શન થઈ જાય તો આંખ બંધ કરી પવિત્ર મને શુદ્ધ ભાવે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જગતનો નાથ, જગદીશ નાથ, જે પણ તમને મંત્ર આવે, વસુદેવ સુતમ દેવમ કંસચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગતગુરુ, જે પણ તમને મંત્ર ફાવે, જય જગદીશ હરે, તમને આરતી આવે, અરે ભાવ વ્યક્ત કરીને મારા નાથના, મારા લાલાના, અરે તમારે શું માનવું છે કૃષ્ણને? કૃષ્ણ અરે લીલાધર છે. કૃષ્ણ મુરલીથી સુદર્શન સુધીની યાત્રા ને ઓળખવાનો પ્રયત્ન કરો. કૃષ્ણની ગીતા અને મહાભારતના ચરિત્રને, કૃષ્ણની લીલાઓને સમજવાનો પ્રયત્ન કરો. કૃષ્ણની દરેક લીલા ઉપરથી જે નામ પડ્યા છે એ બધા જ નામ તો આપણે ભાગવતની અંદર જોઈએ છે. ગિરધર, ગોપાલ, મુરલીધર, દ્વારકાધીશ, રણછોડ, ડાકોરના નાથ, જેટલા નામ કહીએ, જેટલા નામ, અપાર નામ છે. હરિતારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. એટલે આગળ આપણે વાત કરતા રહીશું કૃષ્ણ વિશે. બિલકુલ મુકેશજી, અને ખૂબ જ સુંદર રીતે આપે આ રથયાત્રાનું વર્ણન કર્યું. હવે રથયાત્રાના ઇતિહાસ વિશે તો આપણે વાત કરીશું જ આગળ, પરંતુ રથયાત્રા વિશે એવી વાત કે જે તમામ આપણા દર્શક મિત્રો છે તેમને ખ્યાલ આવવી જોઈએ, જે રથયાત્રા છે તેના વિશે ખ્યાલ આવવી જોઈએ. કારણ કે દરેક વ્યક્તિને એ ખ્યાલ હોય છે કે જગતનો નાથ જ્યારે નગરચર્યા નીકળે છે ત્યારે આપણે તેના દર્શન કરવા જોઈએ, જે ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વતાની સાથે પણ જોડાયેલું છે. તો કોઈ એવી વાત કે જે તમામ દર્શક મિત્રોને જાણવી ખૂબ જ જરૂરી છે આજના દિવસ નિમિત્તે? જો મૂળ વાત એ છે ને, એ કેમ જગન્નાથની રથયાત્રા શરૂ થઈ,
તો દ્વાપર યુગ પછી જ્યારે કૃષ્ણ 125ની અલ્પાયુ પછી અંતકાલ થાય છે અને ત્યાર પછી એમનું હૃદય જે છે એ અગ્નિમાં બળતું નથી અને એ હૃદય છે એ જીવિત રહે છે, ધબકતું રહે છે અને એ હૃદય સમુદ્ર માર્ગેથી પુરીમાં આવે છે. ઇન્દ્રધૂમ ને વિશ્વવસુ નામના બે ભક્તની વાત મારે અહીંયા કહેવી છે, કારણ કે રથયાત્રાને મૂળથી ઓળખો. મૂળથી જ્યારે તમે ઓળખશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ મૂળ વાત શું છે. કારણ કે આ કલયુગનો દેવ છે. કલયુગની અંદર સાક્ષાત અગર ક્યાંય ઈશ્વર છે તો જગન્નાથ છે. એટલે જે સ્વપ્ન આવે છે એ વિશ્વવસુ કપિંજલ, જેને આપણે ઉત્કલ નગરી કહીએ છીએ, જેને આપણે ઓડિશા કહીએ છીએ, એ નગરની અંદર કબીલાઓની વસ્તીના ગુફાની અંદર આ બ્રહ્મસૂત્ર હૃદય જે હતું અને ઇન્દ્રધૂમને સ્વપ્ન આવે છે કે તું આટલો અનન્ય ભક્ત છે, એક મંદિર બનાવો. અને એ મંદિર બનાવવાનો પ્રયત્ન કરે છે, એ મૂર્તિ લાવવાનો પ્રયત્ન કરે છે, એ બ્રહ્મસૂત્ર લાવવાનો પ્રયત્ન કરે છે, લવાતું નથી, બીજા દિવસે પરત જતું રહે છે. ત્યારે ફરી નારાયણ એના સ્વપ્નમાં આવીને કહે છે કે કોઈ વાંધો નહીં, દ્વારકાથી એક કાષ્ઠ આવશે, એમાંથી મૂર્તિનું સર્જન કરીને મંદિરમાં પ્રતિષ્ઠિત કરજે. ત્યારે દ્વારકાથી કાષ્ઠ આવે છે, પરંતુ એ કાષ્ઠને શિલ્પકૃત કરી શકે એવા કોઈ કલાકાર નથી, શિલ્પકાર નથી. ત્યારે એક વૃદ્ધ આવીને કહે છે કે મને 21 દિવસનો સમય આપો, આ મૂર્તિનું શિલ્પકૃત હું કરી શકું. મારી શરત એ રહેશે કે જ્યાં સુધી હું મૂર્તિ શિલ્પકૃત કરું ત્યાં સુધી મારા દ્વાર ખુલવા ન જોઈએ. 21 દિવસનો સમય માંગ્યો, ઘણો દિવસ પસાર થયો. ગુંડીચા નામની જે પત્ની હતી ઇન્દ્રદ્યુમ્નની, એને ચિંતા વ્યક્ત કરી કે એક વૃદ્ધ વ્યક્તિ આટલા દિવસથી દ્વાર નથી ખોલતો, અંદરથી અવાજ નથી આવતો. રાજાને વિનંતી કરે છે કે દ્વાર ખોલાવો. દ્વાર ખોલે છે. જે વૃદ્ધ વ્યક્તિ હતો એ અદૃશ્ય થઈ જાય છે અને કહે છે કે તમે મારી શરતનું અપમાન કર્યું અને જે તે સમયે જે કાષ્ઠમાંથી, જે લાકડામાંથી જે મૂર્તિ બનેલી હતી એ અર્ધમુખાકૃતિ જે બનાવી, એ જ અર્ધમુખાકૃતિની જે મૂર્તિ છે એ મૂર્તિને જગન્નાથ મંદિરની અંદર સ્થાપના કરવામાં આવી. હવે આટલા ચમત્કાર પછી ઇન્દ્રધૂમ અને એની પત્ની એ બંને રાજપાટ છોડી દે છે અને ભગવાનની સેવામાં લાગી જાય છે. અને એની પત્ની અને રાજાને વરદાન મળે છે. ત્યારે કૃષ્ણ એમ કહે છે કે હે ઇન્દ્રદ્યુમ્ન, માંગ, તારે શું માંગવું છે? ત્યારે ઇન્દ્રદ્યુમ્ન કહે છે કે મારા વંશમાં કોઈ પણ વ્યક્તિ એવો ન પેદા થાય અને એ એમ ન કહે કે આ મંદિર મેં બાંધ્યું છે, આ ઇન્દ્રદ્યુમ્ને બાંધ્યું છે, એવા આશીર્વાદ આપો. એનો મતલબ શું થયો કે એની પત્ની એમ કહે છે કે એનો મતલબ એ થયો કે મને સંતાન નહીં થાય. એટલે એની પત્ની કૃષ્ણ આગળ વિનંતી કરે છે, નારાયણ આગળ વિનંતી કરે છે કે પ્રભુ તમે એમને તો વરદાન આપી દીધું, પણ મારા માટે શું? એટલે એ રડે છે, એની આંખો સજળ થઈ જાય છે. ત્યારે નારાયણ એમ કહે છે કે હે ગુંડીચા, હું તારા કોખમાં જન્મ લઉં, તારો લાલો બનીને હું તારી પાસે આવીશ, એટલે તું હવે આજથી મારી માં થશે. એક ભક્તને જે માં બનાવે એ છે મારો જગન્નાથ. એટલે આજે પણ જ્યારે જગન્નાથના રથ જ્યારે મંદિરથી નીકળે છે ત્યારે જે મૂર્તિ બહાર લાવવામાં આવે છે ને, મૂર્તિ હિલોળા ખાય છે અને હિલોળા ખાઈને જે બતાવે છે કે હું મારી માને મળવા જઉં છું, હું મારા મામાના ઘેર જઉં છું. અને એ ઉત્સાહ સાથે રથમાં પ્રયાણ કરે છે અને રથ જાય છે ગુંડીચા અને ત્યાં ગુંડીચામાં રોકાય છે. અને એને જ એ મામાના ઘરે ગયેલું જણાવાય છે, કહેવાય છે. અને ત્યાં એક દિવસ વર્ષમાં ત્યાં ગુંડીચાના ત્યાં એટલે કે માના ઘરે અને મામાના ઘરે જાય છે. આ એનું જે શાસ્ત્રોક્ત મહત્વ છે એ અહીંયા છુપાયેલું છે. અને એ પ્રમાણે ત્યાં મોસાળું થાય છે અને વિદાય આપવામાં આવે છે. જેમ આજે આપણે થોડા ક્ષણોમાં સરસપુરમાં રથ પહોંચશે. સરસપુરમાં જે રૂડીબાઈ, જે પ્રમાણે ગુંડીચા હતા એવા રૂડીબાઈ પણ સરસપુરમાં ભક્ત થઈ ગયા. એવા અનેક ભક્તોની વાત છે. અને એ કારણે આજે પણ ત્યાં મામેરું ભરાશે. મામેરામાં શું અપાય? કાનના કુંડળ અપાય, માથાનો મુગુટ અપાય, વસ્ત્રો અપાય, સારા મોજડી અપાય, શોભા જે થઈ શકે એવા અલંકાર અપાય. આ બધું અપાય. સાથે સ્વાદિષ્ટ મીઠાન અપાય, રમકડા અપાય. અને જે ઈશ્વરને ગમે, ઈશ્વરને શોભે એવી તમામ વસ્તુ આપવાનો જે ભાવ છે એને મામેરું કહેવાય છે. અને સરસપુરના લોકો એટલા ભાગ્યશાળી છે કે મારો ભાણેજ આવી રહ્યો છે, મારો ભાણિયો આવી રહ્યો છે, વધામણા કરો, ફૂલ ચોખાથી વધામણા કરો. એ વધામણાનો પર્વ સરસપુરની ગલીએ ગલીએ, શેરીએ શેરીએ લોકો રાસ રમવા આતુર થઈ ચૂક્યા છે.
આ પર્વ એટલે મારો જગતમાં નાથનો પર્વ, જગદીશનો પર્વ, રથયાત્રા જ્યારે સરસપુરમાં પહોંચે છે, સરસપુરની ગલીએ ગલીએ પંગતો સર્જાઈ રહી છે, પ્રસાદ વેચાઈ રહ્યો છે, લોકોનો ભાવ જુઓ, આખી રાત રસોડા ચાલતા હોય છે અને જ્યારે ભક્તો આવતા હોય છે, અરે ઈશ્વરના દર્શન ન થાય ને તો પણ ચિંતા ના કરતા, આજે ભક્તોના પણ જો તમારા દર્શન થઈ જશે ને તો એ વંદન પણ તમારા કેશવના ચરણે પહોંચશે. એટલે જ કહેવાયું છે કે જે પ્રમાણે આકાશમાંથી વરસેલું પાણી નદી નાળા થઈને અંતે સમુદ્ર તરફ જાય છે, એમ આ જે મન મદ મોહ લોભ મૂકીને જે માત્ર દર્શન માટે આવ્યા છે, ઈશ્વરના દર્શન થકી આવ્યા છે, આ માનવ મેરામણમાં સદભાવ સદગુણ અને જે ભાવ છે એવા ભાવવાળા લોકોને પણ જો વંદન કરીએ ને તો એ વંદન પણ મારા કેશવના શરણે, મારા જગન્નાથના શરણે જાય છે. શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ જન નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. આ મહત્વ રહેલું છે. જી બિલકુલ, ખૂબ જ સુંદર રીતે આપે આજે રથયાત્રાનું મહત્વ વિશે જણાવ્યું. મુકેશજી, કૃષ્ણ ભગવાનની ઘણી લીલા છે, કૃષ્ણ ભગવાનના જે જીવન છે તેમાંથી પણ ઘણું બધું સમજવા મળે છે. કૃષ્ણ ભગવાન હંમેશા તેમના જે આપણે વાત કરતા હોઈએ કે ઘણી બધી આપણે કોઈ પણ જીવનમાં મુશ્કેલી આવે છે ત્યારે કૃષ્ણ માત્ર નામથી જ જે સ્મરણ આપણે કરીએ છીએ તો એ સ્મરણ માત્રથી જ તમામ મુશ્કેલી દૂર થઈ જતી હોય છે. તો કૃષ્ણ ભગવાનના જીવનમાંથી કયો એવો સંદેશો છે કે જે તે ભક્તને આપે છે અને દરેક ભક્તોએ તે સંદેશો જો અનુસરે તો તેના જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના આવે? જો કદાચ તમે આ 3 રથને જોઈ શક્યા હો ને તો પહેલો રથ જે છે ને એ કર્મ બતાવે છે કે તમે શરીર સૌષ્ઠવ બનાવો, કર્મ કરો, તાકાતનું પ્રદર્શન કરો. બરાબર છે? તમે જે બળભદ્રનું શું છે, હળ છે, હળ, ખેતી કરો, કર્મ કરો, જીવન જીવો અને બીજાને જીવાડો, દયા કરો. એટલે એ એક કર્મનું પ્રતીક છે. બીજું જે પ્રતીક છે એ ભજન મંડળી. ભજન મંડળી એટલે કે તમે કર્મની સાથે સાથે ઈશ્વરને જાણો, ઈશ્વર તત્વને જાણો, તમારી વિચારધારા સકારાત્મક રહે, નકારાત્મકતાથી દૂર રહો, એટલા માટે તમે ઈશ્વરને જાણો. અને જ્યારે તમે કર્મ પણ કરી લીધું, તમે ઈશ્વરને પણ જાણી લીધા, એટલે તમે જે પ્રૌઢાવસ્થાની અંદર આવો છો, વૃદ્ધાવસ્થાની અંદર આવો છો, ત્યારે તમારે જગદીશના અનુકરણ કરવું જોઈએ, અધ્યાત્મનો માર્ગ લેવો જોઈએ, ગીતાનું અનુસરણ કરવું જોઈએ અને એ પ્રમાણે તમારી જીવન લીલા પૂર્ણ થવી જોઈએ. આ સંદેશ પણ આપણને આ 3 રથમાંથી જોવા મળે છે. અરે જે રામાયણમાં ભગવાન શ્રી રામે જીવન જીવવાની પરંપરા બતાવી છે, સમાજમાં જીવન કઈ રીતે પતિ પત્ની પરિવાર મિત્ર યાર સમાજ સાથે જીવન જીવવાની જે પરિભાષા સિદ્ધ થતી હોય તો એના માટે રામાયણ છે. અને જે પરિભાષા તમારે જીવન અને મૃત્યુને શ્રેષ્ઠ બનાવવું હોય એના માટે ભાગવત છે. અને ભાગવત એટલે કે ભગવાનના મુખા દ્વારા કહેવાયેલી વાત એ ભાગવત છે. અને ભગવાનના મુખ દ્વારા યુદ્ધના રણ મેદાનની અંદર અર્જુનને કર્મયોગ જે સિદ્ધાંત બતાવવા માટે જે ગીત ગાયું એને ગીતા કહેવામાં આવે છે. એટલે ગીતા અને ભગવતમાં ઘણો ફરક છે. અને એ આજના યુવાનોએ ખરેખર 16 વર્ષથી 40 વર્ષ સુધીમાં ગીતાનું પઠનથી ગીતા નથી સમજાવવાની, ગીતાને અનુભવિત કરવાની છે, હૃદયની અંદર એને જ્ઞાત કરવાની છે, સમજવાની વસ્તુ છે ને એના કર્મ સિદ્ધાંતોને. કારણ કે ગીતામાં તમે જુઓ શરૂઆતમાં વિષાદ યોગ છે. અર્જુનને મૂંઝવણ છે કે મારા સામે જે ઊભા છે, મારા સગા છે, મારા ગુરુ છે, મારા વડીલ છે, મારા મિત્ર છે, હું એમની હત્યા કઈ રીતે કરું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં અધર્મ હોય ને તો એના માટે તારે શસ્ત્ર ઉપાડવું જ પડે. અને બધી જ શિક્ષા આપે છે. મોક્ષ શું છે, જ્ઞાન યોગ શું છે, કર્મ યોગ શું છે, આ બધું જ એને ક્ષણભરમાં પલભરમાં જ્યારે સમજાવી દેવાય છે. આપણે આજની ગીતાની અંદર 18 અધ્યાય 700 શ્લોક એ મર્મ તત્વ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભારતીય સનાતન સંસ્કૃતિ એ કોઈ એક ધર્મની નથી. ગીતાની અંદર ક્યાંય એવું હિન્દુ મુસ્લિમ કોઈ ધર્મ માટેનો ઉલ્લેખ નથી. એ સમગ્ર જન કલ્યાણ માટે આપણી સનાતન સંસ્કૃતિ વિશ્વ કુટુંબકમની ભાવના ધરાવતી છે કે તમે લોકોના સમૂહ સાથે કઈ રીતે તમારું જીવન જીતી શકાય, કઈ રીતે તમે સમૃદ્ધ થઈ શકો, એ વાત, એ મહત્વ, એ મર્મ સમજાવવાની વાત આપણી ગીતામાં, આપણી સંસ્કૃતિમાં, આપણા ધર્મોમાં, આપણા વેદોમાં છે. અરે તમે વેદ નહીં વાંચો તો ચાલશે,
પણ કોઈની વેદના સમજવાનો પ્રયત્ન કરશો ને તો જી. પણ તમે ઈશ્વર ભક્તિ ગણાશે, ઈશ્વર તત્વ પામી શકશો. જી બિલકુલ, ખૂબ જ સાચી એવી વાત કરી. કારણ કે જ્યારે આપણે કૃષ્ણ ભગવાનની વાત કરતા હોઈએ છીએ ત્યારે ઘણી બધી આપણને ખ્યાલ આવતો હોય છે કે તેમના ઘણા બધા આપણને સંદેશો મળતો હોય છે જીવનમાં, અને એટલા જ માટે કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનની આપણે યાદ કરતા હોઈએ છીએ. અત્યારે રથ જેમ જેમ આગળ પ્રસ્થાન કરી રહ્યા છે તેમ તેમ દરેક ભક્તોના ચહેરા ઉપર અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને રથયાત્રાનું જે આ વિશેષ મહત્વ છે તેના વિશે અમે આપને પડે પડની માહિતી આપતા રહીશું. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો.